શ્રી ગોકુલનાથજી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા 43નું નામ આગળનું નામ જે આવી રહ્યું છે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. શ્રી આચાર્યજી મહાપ્રભુના સાનિધ્ય માત્રથી જ શ્રી મહાપ્રભુજી કૃષ્ણની અંદર શ્રી કૃષ્ણમાં પ્રેમનું દાન કરે છે. પ્રભુ પ્રત્યે આપણને સ્નેહ થઈ જાય. જો કોઈ પણ મહાપ્રભુજીની સાનિધ્યમાં આવે તો એને પ્રભુ પ્રત્યે એટલે શ્રી કૃષ્ણ પ્રત્યે, શ્રી કૃષ્ણ એટલે લીલા વિશિષ્ટ કૃષ્ણ, વ્રજભક્તો સહિતના કૃષ્ણ, ભક્તો સહિતના કૃષ્ણ સાથે એને પ્રેમ થઈ જ જાય છે. એવું નામ શ્રી ગુસાઈજી આગળનું કહે છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા અને વિમુક્તિ દ, બે નામ સાથે છે. 43-44 એમાંનું 43માં નામની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથ ચરણો આજ્ઞા કરે છે કે નનુ આચાર્યાણામ વિગ્રહસ્ય બાહ્યાભ્યાંતર ભેદેન કથમ એતદ ભાવ પૂર્ણત્વમેવ ઇતિ આશંક્ય નિરાશાયાહુ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું જે શ્રી વિગ્રહ છે એ કેવું છે? બાહ્યાભ્યાંતર ભેદેન, એટલે અંદર અને બહારના ભેદથી, વ્રજભક્તોના ભાવથી પૂરિત છે. વ્રજભક્તોનો જે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે, એનો જે ભોગ્ય ભાવ છે, સમર્પણનો ભાવ છે, એ ભાવથી શ્રી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ ભરપૂર છે, પૂરિત છે. એ વાત કેવી રીતના કહી શકાય? શ્રી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ બાહ્યાભ્યાંતર ભેદેન કથમ એતદ ભાવ પૂર્ણત્વમેવ ઇતિ આશંક્ય. એટલે આ વાતને કઈ રીતે કહી શકાય કે શ્રી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ છે એ બાહ્યાભ્યાંતર ભેદથી વ્રજભક્તોના ભાવથી પૂરિત છે. એટલે આ વાતને કઈ રીતે નક્કી કરી શકાય? કોઈને એવી શંકા થાય તો એના સમાધાનમાં આ વાત કહે છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. એટલે જે કોઈ એની સાનિધ્યમાં આવે એને તરત કૃષ્ણમાં પ્રેમ થાય. એના ઉપરથી વાત સાબિત થાય કે મહાપ્રભુજી તત્સારભૂત રાસસ્ત્રી ભાવથી પૂરિત છે. એટલે ગોકુલનાથજી એવી ઉત્થાનિકામાં એવી શંકા ઉઠાવી કે ભાઈ આચાર્યાણામ વિગ્રહસ્ય બાહ્યાભ્યાંતર ભેદેન, શ્રી મહાપ્રભુજીનો જે શ્રી વિગ્રહ છે એ બાહ્યાભ્યાંતર ભેદથી વ્રજભક્તોના ભાવથી પૂરિત છે. એ કથમ એતદ ભાવ પૂર્ણત્વમેવ, એ આપણે કેવી રીતના કહી શકીએ, કેવી રીતના એને નક્કી કરી શકીએ? એવી શંકાના સમાધાનમાં એવી આશંકા થાય તો એના નિરસન માટે કહે છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. એટલે શ્રી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ છે એ શ્રી કૃષ્ણના પ્રેમથી પરિપૂર્ણ છે. એ વાત કેવી રીતના જાણી શકાય? બાહ્યાભ્યાંતર શ્રી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ બાહ્યાભ્યાંતર શ્રી કૃષ્ણના પ્રેમથી પરિપૂર્ણ છે, વ્રજભક્તોના ભાવથી પરિપૂર્ણ છે, એવું કેવી રીતના જાણી શકાય? તો કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ. એની સન્મુખ થાવ તો ખબર પડી જશે. મહાપ્રભુજીની સાનિધ્યમાં આવો તો એ રહસ્ય સમજાઈ જશે કે મહાપ્રભુજી કેવી રીતના શ્રી કૃષ્ણ પ્રેમથી પૂરિત છે, તત્સારભૂત રાસસ્ત્રી ભાવથી પૂરિત છે. કેવી રીતના કહી શકાય? તો કે બસ સાનિધ્ય થાય એટલે સમજાઈ જાય. દૈવી જીવ હોય તો, દૈવી જીવ ન હોય એને એવી અનુભૂતિ ન થાય. બાકી જે દૈવી જીવ છે એને તો મહાપ્રભુજીના સાનિધ્યથી ચોક્કસ ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય અને થાય જ. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ટીકા લે શ્રી ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા ઇતિ. એટલા માટે જ આગળનું નામ આવે છે કે ભાઈ કેવી રીતના આપણને જ્ઞાન થાય એના સ્વરૂપનું, કે શ્રી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ શ્રી કૃષ્ણ પ્રેમથી પરિપૂર્ણ છે. કેવી રીતના જ્ઞાન થાય? તો કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા ઇતિ. શ્રી મહાપ્રભુજી એના સાનિધ્ય માત્રથી જ શ્રી કૃષ્ણની અંદર પ્રેમનું દાન કરી દે છે આચાર્યજી. સાનિધ્ય માત્રેણૈવ દત્તમ શ્રી કૃષ્ણ પ્રેમ યેન સહ. માત્ર સમીપ રહેવાથી જ દત્તમ એટલે આપે છે. શું આપે છે? શ્રી કૃષ્ણ પ્રેમ, શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ દાન કરે છે દત્ત.
એટલે સમીપ રહેવા માત્રથી જ શ્રી મહાપ્રભુજી, આચાર્યજી મહાપ્રભુજીની સમીપ રહેવા માત્રથી જ શ્રી કૃષ્ણની અંદર પ્રેમ થાય છે, શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે, એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે શ્રી મહાપ્રભુજીનો જો સંગ કરીએ એની વાણી દ્વારા, એના જે સ્તુતિયાત્મક ગ્રંથો છે, શ્રી વલ્લભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્ર, સૌંદર્ય પદ, અષ્ટસખાઓએ લખેલા જે મહાપ્રભુજીના સ્વરૂપ સંબંધી જે કીર્તનો છે, તો એનો સંગ કરીએ તો શીઘ્ર જ એને કૃષ્ણમાં પ્રેમ થાય છે, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. અત્યારે અનવતાર દશામાં મહાપ્રભુજીનું સાનિધ્ય કેવી રીતના પ્રાપ્ત થાય? સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. તો અત્યારે સાનિધ્ય પુરુષોત્તમજીના શબ્દોમાં કેવું હોય? પુરુષોત્તમજી આ વાત નિબંધના આવરણ ભંગમાં કહી છે કે મહાપ્રભુજીનું અનવતાર દશામાં સાનિધ્ય એના ગ્રંથો છે. એનો ગ્રંથો જે છે એ મહાપ્રભુજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. એટલે ષોડશ ગ્રંથ ઉપર હરિરાયજીનું એક કીર્તન છે કે ભાઈ વામ બાહુ, દક્ષિણ બાહુ, પછી હૃદય, ચરણ, એ ષોડશ ગ્રંથ, એક એક ગ્રંથ મહાપ્રભુજીનું શ્રીઅંગ છે. એમ કોઈ જમણો હાથ છે, કોઈ ડાબો હાથ છે, નિરોધ જે હૃદય છે, સેવાફલ, પછી બાલબોધ થી લઈ અને સેવાફલ સુધીના એક ગ્રંથો છે એ શ્રી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ, શ્રી અંગ છે. કોઈ હસ્ત છે, ચરણ છે, મુખ છે, ઉદર છે, એ રીતે. એમ કહેવાનું તાત્પર્ય એ છે કે અનવતાર દશામાં મહાપ્રભુજીનું સાનિધ્ય પ્રાપ્ત કેવી રીતના થાય? તો એ વાતને પુરુષોત્તમજી ત્યાં કહે છે કે મહાપ્રભુજીની વાણીથી. કારણ કે શ્રી મહાપ્રભુજીની વાણી છે સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું જ વાંગમય સ્વરૂપ છે. જેમ ભાગવત છે એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. દયા પ્રીતમ શ્રીજી શ્રી ભાગવત એક જ રૂપ છે બંને, નિસ્પૃહ એનો અભ્યાસ કરવાથી જીવન મુક્તિને સમજે. તો જે ભાગવત અને શ્રી કૃષ્ણ એમાં કોઈ ભેદ નથી. એમ એ જ રીતે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો અને મહાપ્રભુજી એમાં કોઈ ભેદ નથી. એમ શ્રી મહાપ્રભુજીની વાણી અને શ્રી મહાપ્રભુજી એમાં કોઈ ભેદ નથી. કારણ કે મહાપ્રભુજીની વાણી પણ સ્વરૂપાત્મક છે. જેમ ભગવાનની વાણી અલૌકિક છે, સ્વરૂપાત્મક છે, એમ શ્રી મહાપ્રભુજીની વાણી પણ સ્વરૂપાત્મક છે, અલૌકિક છે. એટલે અનવતાર દશામાં આપણને સાનિધ્ય આચાર્યજીનું કેવી રીતે લભ્ય થાય છે? શ્રી મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા. બેઠકજી વગેરેમાં આપણે જોઈએ તો ત્યાં પણ વેચાણ વૃત્તિ ચાલુ થઈ ગઈ. એટલે મહાપ્રભુજી ત્યાંય છોડીને પધારી ગયા. બેઠકજી આજે ઠેકા ઉપર ઉઠે છે કે એટલા લાખમાં વેચી નાખવામાં આવે. પછી ઓલા મુખ્ય જ્યાં રહે હોય ત્યાં ભીતરિયા એ બધા નીચો લાવો 50 રૂપિયા જારી ભરવાના, લાવો 100 રૂપિયા, એને તો ઉભા તો કરવા ને. 5 લાખનો ઠેકો કોઈ આપ્યો હોય મહારાજોએ કે ભાઈ આ 5 લાખમાં વેચી નાખે, પછી એ આખું વર્ષમાં 5 લાખ એને કમાવા, એ સિવાય એનો ઘરનો ખર્ચો કાઢવો. એટલે તો પછી તો નીચોવાના જ છે વૈષ્ણવને. તો એવા જે બેઠકો જીવો છે એમાં મહાપ્રભુજી ક્યારેય બિરાજતા નથી. એટલે ઘણા લોકોને એવી ભ્રાંતિ હોય કે બેઠકજીમાં સાનિધ્ય મળે. બેઠકજીમાં હોય તો સાનિધ્ય મળે ને, અને ત્યાં જાય તો બીજા દોષ લઈને આવીએ, ઓલો આવો છે, ઓલો ભીતરીયો આટલો પ્રસાદ આપ્યો ને એ નફામાં. એના કરતા ઘરમાં બેસીને એક સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ શાંત ચિત્તથી, મહાપ્રભુજીને આપણા હૃદયમાં પધરાવીને, સામે પધરાવીને, તો ચોક્કસ મહાપ્રભુજીનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય છે. એને જવાની હું ના નથી પાડતો, પણ પરિસ્થિતિ આ છે અત્યારે. અને મહાપ્રભુજી તો જ્યાં ભક્ત સ્વયસો ગાન કરે એના સ્વયસો ગાન સૌરુષ્ટ હૃદયમ ભોજ વિસ્તર. આ ગુસાઈજી જ કહે છે. લ્યો મહાપ્રભુજીનું સાનિધ્ય કેમ મળે? તો કે સ્વયસો ગાન સૌરુષ્ટ હૃદયમ ભોજ વિસ્તર. એનું ગુણગાન શરૂ કરો, જુઓ મહાપ્રભુજી તરત આપણા હૃદયમાં આવીને બિરાજી જશે. હા, ગુણગાન કરતા હોય. નારદજી ગોતી ગોતીને થાકી ગયા ઠાકોરજીને. એ પ્રભુ મળ્યા ત્યારે એને પૂછ્યું કે ભાઈ આપ કઈક ગયો અમને કહેતા જાવ કે અમે અહીંયા છે તો અમને ગોતવામાં તો કઈ ભમવું ન પડે બધી જગ્યાએ. તો એ બહુ સુંદર પ્રભુએ જવાબ આપ્યો ત્યાં કે નામ વસામી વૈકુંઠે ન યોગી નામ હૃદય તથા મદભક્તો યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ.
હું કોઈ યોગીઓના હૃદયમાં નથી, હું વૈકુંઠમાં ન હોય, કઈ નક્કી ન હોય ભાઈ મારું. ઈ કે નામ વસામે વૈકુંઠે ન યોગી નામ હૃદય તથા મત ભક્તો યત્ર ગાયંતી, મારા ભક્તો જ્યાં મારું ગુણગાન કરે તત્ર તિષ્ઠામી નારદ, ત્યાં જઈને હું બિરાજી જાઉં છું. એમ મહાપ્રભુજી પણ મત ભક્તો યત્ર ગાયંતી સર્વોત્તમ સ્તોત્ર વલ્ભાષ્ટક સુરત કૃષ્ણ પ્રેમામૃત સો ગાન સમૃષ્ટ હૃદયમ ભોજ વિસ્તર, એના હૃદયમાં આવીને વસી જાય છે. તો એ સાનિધ્ય છે. નહીતર સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમમાં કેવી રીતના અત્યારે થશે? અવતાર દશામાં ચલો સાનિધ્ય આચાર્યજીનું 84 વૈષ્ણવ ભગવદીઓને આચાર્યજીનું સાનિધ્ય પ્રાપ્ત થતું. અત્યારે સાનિધ્ય ક્યાંથી પ્રાપ્ત કરવું? તો કે અત્યારે એકમાત્ર સાનિધ્ય આપણને શ્રી મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીના ગ્રંથોમાંથી સાનિધ્ય થશે. અને સો ગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિસ્તર, એનો ખુલાસો ગુસાઈજીએ કરી દીધો કે એનું યશોગાન કરવા વાળાના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજી જશે. તો એને સાનિધ્ય એવું પ્રાપ્ત થશે, બધાને નહીં થાય. એટલે આ વાત અહીંયા ખાસ સમજવી જોઈએ કે શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય આધુનિક સમયમાં કઈ રીતે લભ્ય છે એમ તો કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોથી, શ્રી આચાર્યજી મહાપ્રભુજીની વાણીથી. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા ઇતિ સાનિધ્ય માત્રેણૈવ દત્તમ શ્રી કૃષ્ણ પ્રેમ યેન સહ. એટલે સન્મુખ માત્રથી જ શ્રી કૃષ્ણની અંદર પ્રેમનું દાન કરવા વાળા એવા શ્રી મહાપ્રભુજી છે. યદિ બાહ્યાભ્યંતર ભેદેન એતદ રસ પૂર્ણત્વમ ન સ્યાત તદા ભક્તાનામ સ્વસાનિધ્ય માત્રેણૈવ કૃષ્ણ પ્રેમ દાન અસામર્થ્યમ ન કૃષ્ણ પ્રેમ દાન સામર્થ્યમ ન સ્યાત. જો શ્રી ગોકુલનાથજી કહે છે કે યદિ બાહ્યાભ્યંતર ભેદેન એતદ રસ પૂર્ણત્વમ ન સ્યાત, એટલે જો મહાપ્રભુજી બાહ્યાભ્યંતર ભગવદ રસથી કૃષ્ણ રસથી પરિપૂર્ણ ન હોત તો પછી ભક્તોને પોતાના સાનિધ્ય માત્રથી કૃષ્ણ પ્રેમનું દાનનું સામર્થ્ય ન હોય. કોણ કૃષ્ણ પ્રેમનું દાન કરી શકે? આપણી પાસે હોય, થેલા ભર્યા હોય તો આપણે બીજાને આપીએ ને, આપણે કાંઈ ન હોય કાંઈ તો બીજાને કેવી રીતના આપી શકીએ? એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજી પોતે બાહ્યાભ્યંતર અંદર અને બહાર કૃષ્ણ પ્રેમથી ભરપૂર છે. સમજો, શ્રી મહાપ્રભુજી પોતે બાહ્યાભ્યંતર કૃષ્ણ પ્રેમથી ભરપૂર છે. એતદ રસ પૂર્ણત્વમ એટલે ભગવદ રસ, એતદ રસ પૂર્ણત્વમ એટલે જે આગળ કીધું રાસ સ્ત્રી ભાવથી પરિપૂર્ણ છે. શ્રી કૃષ્ણના પ્રેમથી પોતે પરિપૂર્ણ છે. તો શ્રી કૃષ્ણના પ્રેમથી મહાપ્રભુજી પરિપૂર્ણ છે એ વાત આપણે નિરોધ લક્ષણમાં જોયું. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે, કે ભાઈ એ નિરોધ અવસ્થા મને પ્રાપ્ત થઈ છે. એમ કૃષ્ણ પ્રેમ જે છે એ તો પૂર્વ અવસ્થા છે, એની ઉપરની અવસ્થા છે આસક્તિ, વ્યસન, નિરોધ, સર્વાત્મ ભાવ. એનાથી મહાપ્રભુજી પરિપૂર્ણ છે. તો જો આચાર્યજી પરિપૂર્ણ હોય, આગળ એક ટીકાકારે કીધું પ્રેમ જે છે એ તો પૂર્વ અવસ્થા છે, એના હજી ઉત્તરાવસ્થા વ્યસન કે નિરોધ છે ને. મહાપ્રભુજીની સાનિધ્ય થાય, મહાપ્રભુજી તો એ નિરોધ પદવીને પ્રાપ્ત કરેલા છે. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. આગળ એક નામ આવશે લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત. તો આ પોતે ભગવદ લીલા રસથી બાહ્યાભ્યંતર પરિપૂર્ણ છે, તો એતદ રસથી પરિપૂર્ણ હોય એ બીજાને આપી શકે ને, ભક્તોને. બીજાને મતલબ ભક્તોને. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે પોતે બાહ્યાભ્યંતર શ્રી આચાર્યજી મહાપ્રભુજી અંદર અને બહારના ભેદથી આ રસથી, એતદ રસ એટલે શ્રી કૃષ્ણ પ્રેમથી, અથવા આગળનું જે નામ હતું ને તત્સારભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત, તો એ રાસસ્ત્રી ભાવથી એ રસથી પરિપૂર્ણ છે, શ્રી કૃષ્ણ પ્રેમથી પરિપૂર્ણ છે શ્રી આચાર્યજી મહાપ્રભુજી. તો એ બીજાને આપે ને, ભક્તોને. જો પોતે એ રસથી પરિપૂર્ણ ન હોય તો તદા ભક્તાનામ સ્વ સાનિધ્ય માત્રેણે કૃષ્ણ પ્રેમ દાન સામર્થ્યમ ન સ્યાત. જો પોતે બાહ્યાભ્યંતર શ્રી કૃષ્ણ પ્રેમથી પરિપૂર્ણ ન હોય તો ભક્તોને એના સાનિધ્યથી કૃષ્ણ પ્રેમ ન થાય. ભક્તોને શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી કૃષ્ણ પ્રેમ થાય છે. એ જેમ વાત બતાવે છે કે મહાપ્રભુજી બાહ્યાભ્યંતર શ્રી કૃષ્ણ પ્રેમથી પરિપૂર્ણ છે, ભરપૂર છે.
શ્રી મહાપ્રભુજીની સન્નિધાનમાં કોઈ આવે, થોડી વારે આવે દૈવી જીવ, તરત એને શ્રી કૃષ્ણ પ્રેમ થાય છે. તરત એ પૂછે ને, અબ હમારો કર્તવ્ય કहाँ है, ભાઈ पाछे महाप्रभु जी के शरणे आए और विनंती की राज हमको ब्रह्म संबंध कराओ, नाम निवेदन कराओ. પછી મહાપ્રભુજીને નામ નિવેદન કરાવે છે, પછી પૂછે છે વૈષ્ણવ કે ભાઈ અબ હમારો કર્તવ્ય કहाँ है. તો શ્રી મહાપ્રભુજી શું કે અબ તુમ ઘર में जाके શ્રી કૃષ્ણ સેવા કરવા. તો જો શીઘ્ર જ મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી જ એવો પ્રેમ ભક્તોને થાય છે. એ જ વાત એમ બતાવે છે કે શ્રી મહાપ્રભુજી ભગવદ રસથી કૃષ્ણ પ્રેમથી પરિપૂર્ણ છે. અને જો ભક્તાનામ સ્વ સાનિધ્ય માત્રે નહીં હોય, કૃષ્ણ પ્રેમ દાન સામર્થ્યમ ન છે, જો એવા પ્રેમથી પરિપૂર્ણ શ્રી મહાપ્રભુજી ન હોત તો પછી મહાપ્રભુજીના સાનિધ્યથી કૃષ્ણ પ્રેમ ન થાત. એમ જે કૃષ્ણ પ્રેમથી રંગાયેલો હોય એનો આપણને સંગ થાય તો આપણને કૃષ્ણ પ્રેમ થાય. સમજો? હા, 84-252 ભગવદીઓના પ્રસંગોમાં આપણે જોઈએ ને કે ભાઈ એના સંગથી વૈષ્ણવ થયા. તો એના સંગથી વૈષ્ણવ કેમ થયા? કારણ કે એ કૃષ્ણ પ્રેમથી પોતે રંગાયેલા હોય તો એ બીજાને રંગે. એમ હવે આપણામાં આપણે ટીવી જોતા હોય, મોબાઈલમાં ગેમ રમતા હોય, બીજી યુટ્યુબ ખોલીને બેઠા તો પછી આપણો સંગ કરવા વાળાને શું થાય? સાનિધ્ય માત્ર દત્ત ટીવી પ્રેમ થઈ જાય, કે મોબાઈલ પ્રેમી થઈ જાય, કે ટીવી પ્રેમી થઈ જાય, એવો થઈ જાય ને. આપણે કૃષ્ણ ભગવત સેવા કરતા હોય તો આપણા સંગથી એ ભગવત સેવા કરે. એમ પણ આપણે બીજી એક્ટિવિટી કરતા હોય તો એને આપણા સંગથી એ એવો થઈ જાય. એટલે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. શ્રી મહાપ્રભુજી કૃષ્ણ પ્રેમથી રંગાયેલા છે તો એ કોઈ બી ભક્ત એની સન્મુખ થાય તો એને પણ ભગવત સેવા કરવાની ઈચ્છા થઈ જ જાય. એમ શ્રી ગોકુલનાથજી કહે છે, જો પોતે કૃષ્ણ પ્રેમથી ભરપૂર ન હોય તો પછી ભક્તાનામ સાનિધ્ય માત્રે ને કૃષ્ણ પ્રેમ દાન સામર્થ્યમ ન છે, તો પછી કૃષ્ણ પ્રેમનું દાન ન કરી શકે. એવું સામર્થ્ય છે મહાપ્રભુજીમાં. એ જ વાત એમ બતાવે છે કે પોતે કૃષ્ણ પ્રેમથી ભરપૂર છે. બાહ્યાભ્યંતરો, આંતર અને બહાર બંને રીતે ભરપૂર છે. એટલે કૃષ્ણ પ્રત્યે બાહ્ય, આપણે બાહ્ય સેવા વગેરે એ બહારથી રંગાયેલા છે. ભગવત સેવામાં આપણી રુચિ, અને અંદર એટલે ભગવત ગુણગાન, સ્મરણ, કીર્તન વગેરે જે છે. અંદર આંતર પ્રભુનું ચિંતન. એમ કે ખાલી બહાર જ આપણે સેવા કરીએ ને પછી કે હવે ગુડ બાય પ્રભુ, હવે સવારે મળશું, તો બહાર રંગાયેલા આવીશું પણ અંદર નથી. એમ અંદર પણ પાછું શ્રવણ, કીર્તન, સ્મરણ, અનુસરની અંદર પ્રભુના આપણે ગુણગાન કરીએ. તો જો બાહ્યાભ્યંતર કૃષ્ણ પ્રેમથી રંગાયેલા હોવું. મહાપ્રભુજી પણ 16 ગ્રંથમાં એ વાત સમજાવે કે સ્મરણમ ભજનમ. ભજન ઇઝ ઇક્વલ ટુ બાહ્ય, સ્મરણ ઇઝ ઇક્વલ ટુ અંદર. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ. તો જો બધી જગ્યાએ મહાપ્રભુજી આ વાત, બાહ્યાભ્યંતર વાત બહુ જરૂરી છે. બાહ્ય એટલે ભગવત સેવા, આંતર એટલે ભગવત કથા. તો બાહ્યાભ્યંતર આગળ આપણે જોઈ ગયા ને, દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નહીં ભઈ. તો મહાપ્રભુજી આંતરે ભગવદ લીલા રસથી આપલાવિત છે, ભરપૂર છે. તો એને કોઈ સન્નિધાનમાં આવે તો તરત એને કૃષ્ણની સેવા કરવાની, કૃષ્ણની ભક્તિ કરવાની ઈચ્છા જાગી જાય. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે, યો યેન પદાર્થેન પૂર્ણ સ એવ તદ દાતુમ શક્નોતિ ન તુ અપૂર્ણોપી. એટલે જે પદાર્થથી પૂર્ણ હોય એ બીજાને આપે ને, એ બીજાને આપવા સમર્થ હોય. એમ પણ જે એ પદાર્થથી પૂર્ણ ન હોય, જો યો યેન પદાર્થેન પૂર્ણ સ એવ તદ દાતુમ શક્નોતિ ન તુ અપૂર્ણોપી. જે અપૂર્ણ છે એ બીજાને આપી શકતો નથી. જે પૂર્ણ હોય, ભગવત ભાવથી, ભગવત પ્રેમથી, ભગવત ભક્તિથી જે પરિપૂર્ણ છે, આપલાવિત છે, ભરપૂર છે, એ બીજાને ભક્તિનું દાન કરી શકે. જે અપૂર્ણ હોય એ ન કરી શકે. શ્રી ગોકુલનાથજી કહે છે. એટલે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ પ્રેમથી બાહ્યાભ્યંતર પરિપૂર્ણ છે. એટલે કોઈ પણ ભક્ત એનો સંગ કરે તો એમાં પણ કૃષ્ણ પ્રેમ પ્રગટ થઈ જ જાય છે. પછી આ જે દ્રષ્ટાંત આપ્યું ને કે ભાઈ જે વ્યક્તિ છે એ જે પદાર્થોથી પૂર્ણ હોય, ભરપૂર હોય, એ જ પદાર્થ બીજાને આપવા
સમર્થ હોય એમ, પરંતુ જે ભરપૂર નથી એ પદાર્થો આપવા સમર્થ નથી એમ. એટલે આપણી પાસે હોય એ આપણો કોઈ સંગ કરે અને આપણે એને આપી શકીએ એમ. આપણી પાસે ન હોય એ કેવી રીતના આપી શકીએ એમ. એટલે આપણે જો કૃષ્ણ ભગવત સેવા કરતા હોય, ભગવત કથા ગુણગાન પરાયણ હોય, તો કોઈ આપણા સાથે રહેતો હોય તો એનામાં એવું કરવાની ઈચ્છા જાગે કે ભાઈ આપણે થોડી ભગવત સેવા કરીએ, ભગવત ગુણગાન કરીએ એમ. એટલા દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ શ્રી મહાપ્રભુજી છે એ શ્રી કૃષ્ણ પ્રેમથી ભરપૂર છે, તો એ ભક્તોને પણ એનું દાન કરે છે. એટલે ગોકુલનાથજી આ દ્રષ્ટાંત આપ્યું કે યો યેન પદાર્થેન પૂર્ણ સ એવ તદ દાતુમ શક્નોતિ ન તો અપૂર્ણો અપી. જે પદાર્થોથી જે વ્યક્તિ પૂર્ણ છે એ જ બીજાને આપી શકે એમ. અપૂર્ણ વ્યક્તિ બીજાને આપી શકતો નથી એમ. શ્રી મહાપ્રભુજી છે એ બાહ્ય અભ્યંતર કૃષ્ણ પ્રેમથી પરિપૂર્ણ છે, તો એ બીજાને એનું દાન કરે છે. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે પ્રેમ દાને શ્રી કૃષ્ણ પદોપાદાનાત ભક્ત સહિત લીલા વિશિષ્ટે ફલાત્મકે પ્રેમ દાનમ સૂચિતમ. એટલે અહીં પ્રેમ દાન એમ કીધું ને, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ, તો શ્રી કૃષ્ણના પ્રેમનું દાન, શ્રી કૃષ્ણમાં પ્રેમનું દાન કરે છે. તો પ્રેમ દાને શ્રી કૃષ્ણ એટલે કોનામાં, તો કે શ્રી કૃષ્ણમાં. તો શ્રી શબ્દ શ્રી કૃષ્ણ એમ, કેવલ કૃષ્ણ નહીં. તો શ્રી કૃષ્ણ કહેવાનું તાત્પર્ય શું, તો કે શ્રી કૃષ્ણ પદોપાદાનાત, શ્રી કૃષ્ણ પદ મૂકવાનું તાત્પર્ય છે કે ભક્ત સહિત લીલા વિશિષ્ટ કૃષ્ણ. શ્રી શબ્દથી સ્વામિનીજી, સ્વામિનીજી એની ભક્તો. આ વાત ખાસ અહીંયા સમજો. શ્રી શબ્દથી શ્રી ગોકુલનાથજી ભક્ત લઈ રહ્યા છે, કારણ કે આમ શ્રી શબ્દથી સ્વામિનીજી થાય, પણ સ્વામિનીજી જે ભક્તમાં ન બિરાજતા હોય એ ભક્ત સેવા ન કરી શકે એમ મહાપ્રભુજી સુબોધનીજીમાં કે ભાગવતમાં દ્વિતીય સ્કંદમાં આ વાત આવે છે કે નિરસ્ત સામ્યાતિ સયેન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમો. કે ભાઈ ભગવાન છે એ પોતાની જે શક્તિ છે રાધસા એની સાથે રમણ કરે, બીજા સાથે રમણ ન કરે. તો એ જે રાધસા જેની અંદર બિરાજતી હોય, જેને કૃષ્ણ સેવા કરવાની ઈચ્છા થઈ રહી છે, કૃષ્ણ ભક્તિ કરવાની ઈચ્છા થઈ રહી છે, કૃષ્ણમાં જે અનન્ય છે, એમાં મહાપ્રભુજી કહે છે કે રાધસા બોલી રહી. જો રાધસા ન બોલતી હોય તો એને કોઈ દિવસ કૃષ્ણની સેવા કરવાની ઈચ્છા જ ન થાય. આ વાત મહાપ્રભુજીએ દ્વિતીય સ્કંદ સુબોધનીજી અને 10મા સ્કંદમાં પણ આ જ સમજાવ્યું કે બધા જ જેટલા બી ભક્તો છે એની અંદર રાધસા બોલે છે કે નિરસ્ત સ્વામ્યાતિ સયેન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. એટલે રાધસ નામની પ્રભુની એવી એક શક્તિ છે, એવી સિદ્ધિ છે કે એની સાથે જ પ્રભુ રમણ કરે છે. એટલે જો આપણને કૃષ્ણમાં રાધાષ્ટમીના ઉત્સવ વખતે આ જોયું હતું ને કે ભાઈ રાધસ આપણને પ્રભુ પ્રત્યે આવો રાસસ્ત્રી ભાવ જાગ્યો, એટલે સમર્પણનો ભાવ જાગ્યો કે હું મારા પ્રભુ માટે છું, કે હું મારા ઠાકોરજીની સેવા માટે છું, તો સમજી લેવાનું કે રાધસ શક્તિ એનામાં બોલી રહી છે. જો રાધસા ન હોય તો એ કોઈ દિવસ પ્રભુને સમર્પિત ન થાય. એ મિશ્રી ધરીને ટીલી લીલી કરી દે, બાકી સમર્પણ કોઈ દિવસ ન કરે. મિશ્રી ધરીને ટીલી લીલી કરી દે, એમાં રાધસ શક્તિ બોલતી નથી. એમ જે મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય વગેરેમાં જે નિવેદિભી સમર્પિવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, એ જે વાત સમજાવી કે ભાઈ બધું જ પોતાનું સર્વસ્વનું પ્રભુને સમર્પણ કરવું, તો એવો જે સમર્પણનો ભાવ છે એ જ ભાગવતના સારભૂત છે, રાસસ્ત્રી ભાવ છે, અને એનાથી મહાપ્રભુજી પૂરી છે. અને જે બી ભક્ત છે એ મહાપ્રભુજીની સાનિધ્યમાં આવશે એને પણ આવો ભાવ શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી, મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થશે. તો શ્રી ગોકુલનાથજી કહે છે, અહીંયા ભક્ત શબ્દ એટલે મૂક્યો ગોકુલનાથજીએ કે ભક્ત સહિત લીલા વિશિષ્ટે, એટલે સ્ત્રી શબ્દથી સ્વામિનીજી, અહીંયા એને ભક્ત સહિત લીધું છે. સ્ત્રી શબ્દનો અર્થ બીજા ટીકાકારોએ સ્વામિનીઓ લીધું છે કે સ્વામિનીઓ સહિતના કૃષ્ણ, વ્રજ ભક્તો સહિતના કૃષ્ણ. તો એમાંય રાધસા બોલે છે. જેટલા બી ભક્તો છે, વ્રજ ભક્તો છે, એમાં સ્વામિનીઓના અંશ છે. અને આજે આધુનિક સમયમાં પણ જે કૃષ્ણને ચાહી રહ્યો છે એની અંદર મહાપ્રભુજી એમ કહે છે કે રાધસા નામની ભગવાનની જે શક્તિ છે એની અંદર બિરાજે છે. અને પ્રભુ એની સાથે સ્વધામિની રંસ્યતે નમઃ, નિરસ્ત સામ્યાતિ સયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. એ રાધસ શક્તિ સાથે જ પ્રભુ રમણ કરે છે. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી કૃષ્ણ પદોપાદાનાત ભક્ત સહિત લીલા વિશિષ્ટે. અને જો ફલાત્મકે,
પ્રેમ દાનમ સૂચિતમ. અને એવું ફલાત્મક કૃષ્ણ છે અને એમાં એવું ફલાત્મક પ્રેમનું દાન, નિરુપધિક પ્રેમનું દાન. પ્રેમ કેવો પાછો? સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. એ પ્રેમ કેવો? તદુચિત પ્રેમણો ઉપદેશ રપી. એમાં જે કીધું ને, માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેના સિંધુ રાજોદગત શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિ ભી રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમ. એવો નિરુપધિક પ્રેમ. એમ રાધા વલ્લભની સેવા અને રાધા વલ્લભની સેવામાં એવો નિરુપધિક ફલાત્મક પ્રેમ. રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશ રપી શ્રીમદ વલ્લભ નામ દેહ સદૃશો ભાવિ ને ભૂતો અસ્ત્યપી. તો એવા શ્રી ગોકુલનાથજી અહીં કહે છે. તો પ્રેમ દાને એટલે પ્રેમનું દાન કરે છે. કેમાં? શ્રી કૃષ્ણમાં. એમ કીધું ને, શ્રી ગુસાઈજીએ નામ શું કીધું કે ભાઈ પ્રેમ દાને, પ્રેમનું દાન કરે છે. કેનામાં દાન કરે? તો કે શ્રી કૃષ્ણમાં. તો શ્રી કૃષ્ણ શબ્દ યોજેલો છે, તેથી શ્રી કૃષ્ણ એટલે ભક્તો સહિત, ભક્તોની સાથેના લીલા કરવા વાળા ફલાત્મક શ્રી કૃષ્ણમાં. એમ એવા ફલાત્મક શ્રી કૃષ્ણની અંદર એવું ફલાત્મક પ્રેમનું દાન કરે, એવો નિરુપધિક પ્રેમ. એમ સોપાધિ પ્રેમ નહીં, પણ નિરુપધિક પ્રેમનું દાન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એ વાત અહીં સૂચવેલી છે. શ્રી કૃષ્ણ પદોપાદાનાત ભક્ત સહિત લીલા વિશિષ્ટ કૃષ્ણમાં, ભક્ત સહિતના જે કૃષ્ણ છે એની અંદર, એ જે ફલાત્મક કૃષ્ણ છે એની અંદર પ્રેમનું દાન કરે છે, અથવા તો એવું ફલાત્મક નિરુપધિક પ્રેમનું દાન કરે છે. એવું અહીંયા સૂચન થાય છે. એમ શ્રી ગોકુલનાથજી કહે છે. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સાનિધ્યથી જે ભક્તો સહિતના કૃષ્ણ છે, જે લીલા વિશિષ્ટ કૃષ્ણ છે, એવા કૃષ્ણની અંદર પ્રેમનું દાન કરવા વાળા મહાપ્રભુજી છે. અને આગળ એક ટીકાકારે લીધી ભક્તોમાં પણ. એમ કૃષ્ણમાંય પ્રેમનું દાન કરે એટલું જ નહીં, ભક્તોમાંય પ્રેમનું દાન કરે. નહીતર કૃષ્ણ ગમતા હોય ને ભક્તો ન ગમતા હોય તો ઠાકોરજીને ન ગમે પાછું. સમજો, ભક્ત સહિતના કૃષ્ણમાં પ્રેમનું દાન કરે એટલે ભક્તોમાંય પ્રેમનું દાન કરે અને શ્રી કૃષ્ણમાંય પ્રેમનું દાન કરે. આગળ એક ટીકાકારે આ અર્થ કર્યો કે ભાઈ ભક્તોમાંય પ્રેમનું દાન કરે અને શ્રી કૃષ્ણમાં, કારણ કે કૃષ્ણને ભક્તો પ્રિય છે ને. એકાદશ સ્કંદમાં તો ભગવાન એમ કે મારા કરતા મારા ભક્તોની સેવા વધારે કરે, એ મને પ્રિય છે મારા કરતા. કારણ કે ભક્તોની સેવા બહુ કઠિન છે. ઠાકોરજીની કરી દે, ચાલો મહારાજોની કરી દે બધા, પણ વૈષ્ણવની કરવામાં આપણો ઈગો ગવાતો હોય. એટલે વૈષ્ણવની સેવા કઠિન છે. વૈષ્ણવની સેવા કોઈ કરે તો શીઘ્ર ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. 84 વૈષ્ણવના પ્રસંગમાં આવે ને, મહાપ્રભુજી કોને વૈષ્ણવની સેવા આપી હતી, ઘણાને આપી હતી. 84-252 પ્રસંગોમાં આવે. કહેવાનું તાત્પર્ય છે કે ઠાકોરજીમાં પ્રેમનું દાન કરે અને ભક્તોમાં પણ પ્રેમનું દાન કરે. એટલે કોઈ ઠાકોરજીની સેવા કરે અને ભક્તોની નિંદા કરે તો ઠાકોરજી એ કીર્તનમાં કહે છે કે મારા ચરણ પૂજે ને મારું શિર છેદન કરે. શ્રીપતિ દુખી ભક્ત અપરાધે, એ કીર્તન આપણે જોયું હતું ને એની પહેલા પણ. શ્રીપતિ દુખી ભક્ત અપરાધે. તો ભક્તોમાં પણ એવું પ્રેમનું દાન કરે છે મહાપ્રભુજી. ઠાકોરજીમાં તો કરે છે, પણ ભક્તો સહિતના ઠાકોરજીમાં પ્રેમનું દાન કરે છે. લીલા વિશિષ્ટ કૃષ્ણ છે એની અંદર પ્રેમનું દાન કરે છે. શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા ઇતિ દેવ જીવેશુ સ્વ સાનિધ્ય માત્રેણ દત્તમ શ્રી કૃષ્ણ સંબંધી પ્રેમ યાની સ્નેહો યેન સહ તથા. એટલે શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. કોને થાય છે? આખા ગામને નથી થતો. દૈવી જીવેશુ, દૈવી જીવ મહાપ્રભુજીની સન્મુખ ગયો એટલે એને કૃષ્ણની અંદર પ્રેમ થાય અને થાય જ. દૈવી જીવેશુ, આ વાત ખાસ સમજો. એટલે મહાપ્રભુજી છે એ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે.
કોઈને દેવીજી બનાવતા નથી, કોઈ ફેક્ટરી ખોલી નથી મહાપ્રભુજી ગાલો જેટલા આવ્યો બધા ઘરના આવી જાવ, બધાને બ્રહ્મ સંબંધ આપી દઉં, બધાને દેવીજી બનાવી દઉં, એવો કોઈ મહાપ્રભુજીએ ઈજારો નથી રાખ્યો દેવીજી બનાવવાનો. કારણ કે વાર્તા પ્રસંગોમાં આપણે વાંચીએ કે ભાઈ તારા મા બાપ દેવી જીવ નથી એટલે હું એને બ્રહ્મ સંબંધ નથી આપતો, તું દેવી જીવ છે, તારાથી બધી સેવા નપશે, તારા માતા પિતાનો તારા સંગથી ઉદ્ધાર થશે, એટલે એને ખાલી હું માત્ર નામ દીક્ષા આપું છું. તો એનું તાત્પર્ય શું કે સાનિધ્ય માત્ર દેવી જીવે શું સાનિધ્ય માત્ર મહાપ્રભુ નહીં કરતો રસ્તામાં જાય કેટલા બધા સાનિધ્ય થાય. એવું થાય ને સાનિધ્યથી જો કૃષ્ણમાં પ્રેમ થઈ જતો હોય તો શ્રી મહાપ્રભુજી પધારતા તો કેટલાય સામાય મળતા, દર્શન કરવા ઘણા બધા આવતા ને પાડોશી કે હાલ ને ભાઈ તું દર્શન કરવા બધા જાય છે તો આપણે શું હવેલી નથી જતા, બધા હિંડોળા દર્શન કરવા કાંઈ લેવા દેવા નથી, એ જાતી હોય કૃષ્ણ આવીને કાંઈ લેવા દેવા નથી કે ભાઈ બધી પાડોશની જાય તો હવે આપણે જાય એમ. તો બધાને સાનિધ્યથી એટલે આ વાત અહીંયા ખાસ સમજવાની છે. હા, ગદાધરદાસ તો એના કાકા ચાલ્યા ગયા ને, એને પ્રેમ ન થયો, સાનિધ્ય માત્ર થી થવા જોઈએ ને, તો એ કેમ ન થયો? સૈવ હતા, દેવીજી નહોતા એમ. ગદાધરદાસ દેવીજી હતા તો એને તો કઈ પ્રશ્ન નહોતા પૂછ્યા, એને તો ખાલી સાંભળ્યા બે નો સંવાદ, તો એને તરત આચાર્યજીને શરણે જવાની વિનંતી કરી, કારણ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. પછી દેવીજી હતા, રઘુનાથજી કે છે નાની ટીકા છે પણ બહુ રહસ્ય એને સમજાવ્યું છે. ભાઈ દેવી જીવે શું, બધાને નહીં, દેવી જીવે શું સ્વ સાનિધ્ય માત્રેણ દત્તમ શ્રી કૃષ્ણ સંબંધી પ્રેમ, પ્રેમ યાની સ્નેહો, કે જે દેવી જીવ હશે એને શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી કૃષ્ણમાં પ્રેમ થશે, બધાને નહીં થાય એમ. આ રહસ્ય સમજો. અને વાર્તા પ્રસંગોની અંદર શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આ વાત આપણે જોઈ શકીએ કે જે દેવીજી મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન દામોદરદાસ વગેરેને કહેતા નહીં એમ, એટલે એને એમ કહેતા કે તમે કોઈને જાણ નહીં કરતા ગામમાં કે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. જે દેવીજી હશે એ સામે ચાલીને આવશે ને એ આકર્ષણ એવું જ હતું, ગમે ત્યાંથી કૃષ્ણદાસ નો સંગ થઈ જાય ને પાછળ પાછળ આવે. ગમે એ દેવીજી હશે, મહાપ્રભુજી તો બહાર જ, હા, કોઈનો એની સાથે મેળાપ થાય કે કઈક ને કઈક કોઈના કોઈ રીતે એવા સંજોગ બને. હા, એટલે ડિરેક્શન કયા કયા ડિરેક્શન થી આવે એ કહી ન શકાય, ઠાકોરજી વિચાર્યું હોય છે ને, પણ એ આવે ચોક્કસ. દેવીજી હશે એટલે મહાપ્રભુજી એના સાનિધ્યથી એને ચોક્કસ પ્રેમ થશે. એટલે શ્રી રઘુનાથજી કહે છે કે દેવી જીવે શું, એટલે જે દેવી જીવો છે એને શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી શ્રી કૃષ્ણની અંદર પ્રેમનું દાન થશે. એવા શ્રી મહાપ્રભુજી છે. પ્રેમ યાની સ્નેહ, પ્રભુ પ્રત્યેનો ભક્તિ, પ્રભુ પ્રત્યે સ્નેહ, પ્રભુ પ્રત્યેની ભક્તિ, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ, એવી ભક્તિનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે સાનિધ્ય માત્રથી જ. કારણ કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ પ્રેમથી ભરપૂર છે. એના એક એક બાહ્યાભ્યંતર, એનું આખું શ્રી વિગ્રહ કૃષ્ણ પ્રેમની સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ છે શ્રી આચાર્યજી. પછી કહે છે કે પ્રેમણ એવ આવિમુક્તિ સ્થાયી ભાવત્વમ ઇતિવા વસ્તુ શક્તિરેવ પ્રયોજિકા તત્ર. એટલે પ્રેમને જ અહીંયા સ્થાયી ભાવ બતાવ્યો છે. વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસ. તો પ્રેમ જે છે પ્રભુ પ્રત્યેની ભક્તિ કે પ્રેમ એ સ્થાયી ભાવ છે રસશાસ્ત્રના એંગલથી, અને પ્રભુ જે છે એ આલંબન વિભાવ છે. તો પ્રભુમાં પ્રેમ થવામાં મહાપ્રભુજી ઉદ્દીપન વિભાવ છે. પ્રેમ સ્થાયી ભાવ છે તો એને જગાડવા વાળા શ્રી મહાપ્રભુજી ઉદ્દીપન વિભાવ છે, અને ઠાકોરજી એનું આલંબન છે. તો આલંબન, ઉદ્દીપન અને સ્થાયી ભાવ
પ્રભુ આલંબન છે, પ્રેમ સ્થાયી ભાવ છે, અને મહાપ્રભુ એને ઉદ્દીપન કરવા વાળા છે. એટલે અહીંયા શ્રી રઘુનાથજી કહે છે કે પ્રેમ જ અહીંયા સ્થાયી ભાવ બતાવ્યો છે, અને જે મુક્તિ સુધી લઈ જાય છે. મુક્તિનો અર્થ આગળ કરશે કયા પ્રકારની. આ વિમુક્તિ સ્થાયી ભાવત્વ. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગી મુક્તિ વિલક્ષણ પ્રકારની છે. આગળનું જ નામ આવશે, એમાં બહુ સુંદર રઘુનાથજીએ સમજાવ્યું છે. અત્યારે તો આપણે આ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ કે જે મુક્તિ સુધી લઈ જાય છે, એવો જે પ્રેમ, એવું પ્રગટ કરવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું ભૂતલ ઉપર પ્રગટ થવાનું મુખ્ય પ્રયોજન આ છે કે દૈવી જીવોને પ્રભુ પ્રત્યે પ્રેમ ભક્તિ કેમ પ્રગટ થાય. એટલે ભાગવતના ગુઢ અર્થ પ્રગટ કરવાનું પ્રયોજન પણ આ જ છે. ભાગવતનો ગુઢ અર્થ આ જ છે ને, રાસ સ્ત્રી ભાવ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, પ્રભુ પ્રત્યેનો સેવાનો ભક્તિનો ભાવ. એમ તો ભાગવતના ગુઢ અર્થ પ્રગટ કરવાનું પ્રયોજન તો પાછું આ જ છે કે પ્રભુમાં પ્રેમ કેવી રીતના થાય ભક્તોને. તત્ર પ્રયોજિકા એટલે ત્યાં જોડાય છે, જોડાવે છે, ત્યાં જોડાવે છે. શ્રી કૃષ્ણ માં એવો પ્રેમ એને પ્રગટ થાય છે. એટલે કૃષ્ણ પ્રેમ મુખ્ય સ્થાયી ભાવ છે, એ વસ્તુ શક્તિ ત્યાં પ્રયોજક છે. અને એ પ્રેમ કેવો? નિરુપધિકો, પ્રભુ પ્રત્યેનો જે નિરુપધિક પ્રેમ છે, એવો પ્રેમનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે, અને એ સ્થાયી ભાવ છે. અને એવો હૃદયમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોય તો આપણને સેવાનો આનંદ આવે ને. આ રસશાસ્ત્રી પ્રોસેસ છે. આપણે ત્યાં બે પ્રક્રિયા સમજાવી ને, ભાગવત શાસ્ત્રી પ્રક્રિયા અને રસશાસ્ત્રી પ્રક્રિયા. ભાગવત શાસ્ત્રી પ્રક્રિયા એટલે શું? શ્રી મહાપ્રભુજી એને તૃતીય સ્કંદ સુબોધનીજીમાં સમજાવ્યું છે કે ઉષ્ણ સ્પર્શવત, જેમ અગ્નિની નજીક આપણે જતા જાય એમ એમ આપણી અંદર ઉષ્ણતા આવતી જાય. એમ પ્રભુની નજીક ભગવત સેવા આપણે કરીએ તો ભગવત સેવા કરતા જાય, ભગવાનની નજીક જતા જાય તો એવો પ્રભુ પ્રત્યેનો પ્રેમ આપણામાં પ્રગટ થતો જાય. એ ભાગવત શાસ્ત્રી પ્રક્રિયા છે. અને એક રસશાસ્ત્રી પ્રક્રિયા છે, વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસ. તો એની અંદર કથા ગુણગાન દ્વારા પ્રભુના લીલાઓનું નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રનું શ્રવણ, કીર્તન અને સ્મરણ, એના દ્વારા હૃદયમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે. તો એ રસશાસ્ત્રી પ્રક્રિયા છે. એટલે પ્રેમ આંતર છે, સેવા છે બાહ્ય છે. એટલે બે પ્રક્રિયા અહીંયા આપણને સમજાવી છે ભાગવતની અંદર. ભાગવતની અંદર આ બે પ્રક્રિયાનું વર્ણન છે, રસશાસ્ત્રી અને ભાગવત શાસ્ત્રી. એટલે કોઈ સેવા કરે તો એને ભગવાનમાં એવો પ્રેમ દ્રઢ થાય છે, સિદ્ધ થાય છે. એ વાત રઘુનાથજી અહીં કહે છે કે ભાઈ પ્રેમ છે એ સ્થાયી ભાવ છે. ત્યાર પછીના ટીકાકાર શ્રી ગોપેશ્વરજી, એમાં એને ઉત્થાનિકા નથી લીધી. ચાચા ગોપેશ્વરજી ઘનશ્યામલાલજીના લાલજી છે, 7મા લાલજી છે ઘનશ્યામલાલજી. એમાં શ્રી ગોપેશ્વરજી સમજાવે છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા ઇતિ અત્ર સાનિધ્ય માત્ર પદસ્ય અયમ ભાવ. એટલે સાનિધ્ય માત્ર પદનો આવો ભાવ છે. શું? તો આગળ કહે છે સાનિધ્ય માત્ર પદસ્ય અયમ ભાવ. સાનિધ્ય માત્ર એ પદનો આવો ભાવ છે કે તે ભાવસ્તુ સ્વરૂપ સંબંધી લીલા રસ સંવલિત. કેવો ભાવ? સાનિધ્ય માત્ર પદસ્ય, એટલે સાનિધ્ય માત્ર પદનો એવો ભાવ છે કે સ્વરૂપ સંબંધી લીલા રસ સંવલિતા. ભાવસ્તુ એટલે એ જે ભાવ છે, એ જે પ્રેમ છે પ્રભુ પ્રત્યેનો, ભગવાનના પ્રત્યે શ્રી ઠાકોરજીના સ્વરૂપ સંબંધી જે ભાવ છે, જે પ્રેમ છે, એ પણ લીલા રસ સહિતનો પ્રેમ. એને શ્રી ગોપેશ્વરજીએ છે આખું લીલાના એંગલથી આ નામને સમજાવ્યું છે.
હવે જો આ ટીકાકારોમાં ઘણા છે, ટીકાકારો છે એ લીલા સંબંધી નામને સમજાવે છે મહાપ્રભુજીને, અને ઘણા ટીકાકાર જે છે શ્રી આચાર્યના કોન્ટેક્સ્ટથી નામને સમજાવે છે. ઘણા ટીકાકાર છે એ જ નામને શ્રી કૃષ્ણની લીલાના એંગલથી સમજાવે. અહીંયા લીલાના એંગલથી સમજાવ્યું છે આ જ નામને. શ્રી ગોકુલનાથજી અને રઘુનાથજીએ તમે જુઓ તો આચાર્યજીના એંગલથી જ સમજાવ્યું. ગોપેશ્વરજી અને લીલાના એંગલથી નામને સમજાવે છે કે ભાવ એટલે પ્રેમ, પ્રભુ પ્રત્યેની ભક્તિ, એ પણ લીલા રસ સહિતનો પ્રેમ. સમજો, લીલા રસ સહિતનો પ્રેમ એટલે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જત રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી સસ્વત. તો એ લીલા રસ સહિતનો પ્રેમ એમ. અને પ્રભુનું સ્વરૂપ કેવું છે તો એ કહે છે, એટલે અહીંયા સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા ઇત્યત્ર સાનિધ્ય માત્ર પદસ્ય અયમ ભાવ. સાનિધ્ય માત્ર પદનો એવો ભાવ છે કે ભાવસ્તુ સ્વરૂપ સંબંધી લીલા રસ સંવલિતા, એટલે જે લીલા રસ સંબંધી જે પ્રેમ છે, લીલા રસ સહિતનો પ્રેમ. અને પ્રભુનું સ્વરૂપ કેવું છે? સ્વરૂપંતુ અનિર્વચની અલૌકિક, અલૌકિક પરમ સુગંધમયમ. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? પ્રભુનું સ્વરૂપ એવું છે કે અનિર્વચનીય, એને આપણે વાણીથી વર્ણન ન કરી શકીએ એમ. એ દર્શન આપે તો જ આપણે એને એ સ્વરૂપનો અનુભવ, આનંદ લઈ શકીએ એમ. આપણે વાણીથી કેટલુંક વર્ણન કરીએ, તો અહીંયા શ્રી ગોપેશ્વરજી શું કે અનિર્વચનીય ભગવાનનું સ્વરૂપ છે, એ વાણીથી એનું વર્ણન ન કરી શકાય, એટલે સંપૂર્ણ વર્ણન ન કરી શકાય. કારણ કે જે અનુભવથી જે આપણને આનંદ થાય એનું વાણીથી કેટલુંક વર્ણન થઈ શકે? તો કે અનિર્વચની અલૌકિક પરમ સુગંધમય. પ્રભુનું સ્વરૂપ છે એ પરમ સુગંધમય છે, અલૌકિક છે. એટલે પ્રભુનું સ્વરૂપ તે લીલા વિશિષ્ટ શ્રી કૃષ્ણમાં એવો પ્રેમ, અને પરમ સુગંધમય સ્વરૂપ છે, અનિર્વચનીય છે, અલૌકિક છે. પરમ સુગંધમય છે પ્રભુનું સ્વરૂપ, એના માટે ભાગવતજીના અહીંયા શ્રી ગોપેશ્વરજી શ્લોક ટાકે છે કે આ શ્લોકોની અંદર પ્રભુના સ્વરૂપને પરમ સુગંધમય બતાવ્યું છે. તો એમાં તત્ર એકા અંશગતમ બાહુ કૃષ્ણસ્ય ઉત્પલ સૌરભમ, ભાગવત પુરાણ 10:30-12 ઇતિ ભુજમ અગરુ સુગંધમ મૂર્ધની અધાસ્યત કદા. કદાનું ભાગવત પુરાણ 10:43-21. આ મેળો નથી, 10:43 આવો શ્લોક છે નહીં, એક નંબરમાં પ્રોબ્લેમ છે. પણ કહેવાનું તાત્પર્ય આ શ્લોકની અંદર એ છે, એ ધ્યાનથી સમજો કે તે જ સમયે આ રાસલીલાનો શ્લોક છે 10:30-12 કે એમાં એવું વર્ણન આવે છે કે પ્રભુ બ્રજ ભક્તો સાથે રાસ આદિ લીલા કરતા હતા. એમાં પ્રભુનું એવું અલૌકિક સ્વરૂપ છે, અને તે જ સમયે બીજી સખી પોતાના એક ખભા ઉપર આવેલા ચંદનની સુગંધ વાળો ભગવાનનો જે બાહુ છે, અહીં કીધું ને ભુજમ અગરુ સુગંધમ, એટલે ચંદનની સુગંધ વાળો ભગવાનનો જે બાહુ છે, શ્રી હસ્ત છે, જે સ્વભાવથી જ કમળ કરતા પણ વધારે સુગંધ વાળો છે, તો એને સૂંઘીને રોમાંચિત થઈ ગયા. ભગવાનનો જે શ્રી હસ્ત છે એ ગોપીજનોના બાહુ કંધા ઉપર આવ્યો, તો એને ભગવાનના શ્રી હસ્તને અગરુની એમાંથી સુગંધ આવતી હતી. અહીં કીધું ને ભુજમ અગરુ સુગંધમ મૂર્ધન, એટલે અગરુના સુગંધ વાળો, એની અંદરથી અગરની સુગંધ આવતી હતી. એ સુગંધ વાળો શ્રી હસ્ત છે એ સૂંઘીને સ્વભાવથી જ કમળ કરતા પણ વધારે સુગંધ વાળો એ સુગંધને ગોપીજનોએ પોતાના બાહુ ઉપર આવ્યો, એને એ સૂંઘીને એકદમ રોમાંચિત થઈ ગયા. તો એ જ અહીં બતાવે છે કે સુગંધમ, પ્રભુનું સ્વરૂપ કેવું છે? સુગંધમય છે. આપણે મોટા થઈ ગયા એટલે આપણને અનુભૂતિ ન થાય, પણ નાના બાળકો છે એ માને સુગંધથી જ ઓળખે. અને પેલી જે ફીલ થાય ને માની સુગંધથી, બીજી લેડીઝ પાસે એ રૂપથી ન ઓળખે, રૂપથી કઈ એને ખબર ન હોય, પણ એ માની સુગંધથી એને ઓળખી જાય. હજી પશુઓની અંદર આ એની જે ઘ્રાણેન્દ્રિય છે એ પ્રબલ હોય. હા, એનું કારણ એની જે બેનો દોતા ને તો એને જ દોવા દે.
જેદી ન હોય ને તેથી અમે મેં જોયું છે કે જેન્ટ્સ સાડી પહેરીને જાય પછી આ ઓઢીને જાય. પશુઓની અંદર એવી ધ્રાણેન્દ્રિય પ્રબલ હોય એટલે એ સુગંધ થી આપણને એવી ઓછી થાય, આપણી બહુ એટલી સેન્સિટિવિટી એટલી ઓછી થઈ ગઈ. બાકી બાળકોને પશુઓમાં એ પ્રબલ હોય. તમે જો કીડી છે, કીડીને ક્યાંય વસ્તુ પડી હોય ને આપણને લાગે કે એને ક્યાંથી ખબર પડશે, પણ આખા ઘરમાંથી લાઈન થાય હાલો હાલો કે આ સુગંધ આવે. તો અગરુની સુગંધ વાળો ઠાકોરજીનો હસ્ત છે એ ગોપીજને સૂંઘી પોતાના જે ખભા ઉપર આવેલો હતો એને એ સૂંઘીને એકદમ રોમાંચિત થઈ ગઈ અને બાહુને ચુંબન આદિ કર્યું. એટલે પ્રભુનું સ્વરૂપ જ એવું સુગંધમય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ જ્યાં આપણને સુગંધ આવે ત્યાં આપણને સ્નેહ થઈ જાય. કેમ બાળકો જે છે ને એને આ ફિલિંગ વધારે હોય નાના બાળકોમાં, મોટા થતા થતા એ પછી ઓછી થઈ જાય. પશુઓની અંદર એ પ્રબલ હોય છે, એ સુગંધથી જ પહેચાની લે. ભલે કૂતરાઓ જો કૂતરા પેલાના પગલા પગલે સૂંઘતો સૂંઘતો જાય ને એને શોધી લે, એની કેટલી ઘ્રાણેન્દ્રિય સ્ટ્રોંગ હશે. એટલે એ સંદર્ભમાં અહીંયા ટીકાકારોએ સુગંધમ ગોપેશ્વરજીએ જો અનિર્વચની અલૌકિક પરમ સુગંધમય. હવે પરમ સુગંધમય સમજાવવા માટે એને ભાગવતના 2 શ્લોક આપ્યા. એમાં એ જ સમજાવ્યું છે કે ઠાકોરજીનો અગરુની સુગંધ કરતા પણ વિશેષ સુગંધ વાળો હસ્ત ગોપીજનો સૂંઘ્યો અને એકદમ રોમાંચિત થઈ ગયા. સુગંધ આવી જાય તો એવી સુગંધ પ્રભુની છે અગરુના જેવી. કમળ કરતા પણ વિશેષ એનું જે સુગંધમય સ્વરૂપ છે. શ્રી વલ્લભાખ્યાનમાં પણ એવી એક તૂક આવે કે શ્રી મહાપ્રભુજી જે દેશમાં પધાર્યા નથી ત્યાં મહાપ્રભુજીના ચરણની જે ગંધ છે એ ગઈ એનાથી ને પવિત્ર થયા. અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મરુ સુર સિંધ તે તામસના અઘહર્યા પરિતાપ પદ રજ ગંધ. તો એ મહાપ્રભુજીના ચરણની રજ એની ગંધ ત્યાં ગઈ તો એનાથી પણ એ તામસ દેશો જે હતા એના અઘહર્યા. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ઠાકોરજી છે એ કેવું, એનું સ્વરૂપ કેવું છે તો કે સ્વરૂપંતુ અનિર્વચની અલૌકિકમ અને પરમ સુગંધમય. એ 3 વિશેષણ પ્રભુના માટે મૂક્યા અહીંયા ગોપેશ્વરજીએ. અલૌકિક, અનિર્વચની, અલૌકિક અને પરમ સુગંધમય ઇત્યાદિ નામ નિરૂપિતં ચ. આ શ્લોકોની અંદર પ્રભુનું આવું સુગંધમય સ્વરૂપનું વર્ણન કરેલું છે, આવું અલૌકિક સ્વરૂપનું વર્ણન કરેલું છે. તત્સંબંધી લીલાસ્થ ભક્તાનામપી સ્વરૂપમ એતાદૃશમેવ. અને તત્સંબંધી લીલાસ્થ જે ભક્તો છે એનું સ્વરૂપ પણ એવું જ છે. સમજો, આવું પ્રભુનું જે અલૌકિક સ્વરૂપ છે એની જે લીલા છે અને એ લીલાસ્થ જે ભક્તો છે, લીલા સંબંધી જે ભક્તો છે એનું પણ એવું જ પ્રભુ જેવું જ સ્વરૂપ છે. જેવા ભગવાન છે એવા જ ભક્તો પણ છે. સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ ન તારતમ્યમ સ્વરૂપે દેહે વા તત્ક્રિયાશુ. એ વાત મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કરીને તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાશુ. એટલે એવું તારતમ્ય નથી પ્રભુમાં અને ભક્તોમાં, સ્વરૂપમાં, દેહમાં, ક્રિયામાં. એ ભગવદ રૂપ જ છે. એટલે જેવા ભગવાન છે એવા ભક્તો પણ છે, એનાથી અલગ નથી એમ એનો ભાવ. તત્સંબંધી લીલાસ્થ ભક્તાનામપી સ્વરૂપમ એતાદૃશમેવ. એટલે લીલા સંબંધી જે ભક્તો છે એ પણ એવા જ છે. અને શ્રી મહાપ્રભુજી પણ જુઓ તાદૃશ વેષ્ટિતાય નમઃ છે ને, જેમ મહાપ્રભુજીમાં જેવું સામર્થ્ય છે એવું સામર્થ્ય ભક્તોમાં છે ને. આપણને જોવા મળે કે ભાઈ ચાચાજીનો સંગ થતો તો કેવો પ્રેમ થઈ જતો. અને જે કોઈ ગામમાં વૈષ્ણવ ન હોય એને ગુસાઈજી એમ કહેતા કે આ ગામમાં ચાચાજી પધાર્યા નથી લાગતા.
વૈષ્ણવ ન હોય તો ગુસાઈજી આ રીતે કહેતા. શા માટે? કારણ કે ભક્તોની અંદર ભક્તોના સાનિધ્યથી પણ એવો પ્રેમ કૃષ્ણમાં થાય છે. જેમ મહાપ્રભુજીના સાનિધ્યથી પ્રેમ થાય છે એમ ભક્તોના સાનિધ્યથી એના સંગ કરવાથી કૃષ્ણમાં પ્રેમ થાય છે. નરસિંહ મહેતાએ તો આખું દોડ બનાવ્યું એની ઉપર કે જો તારા સંગથી કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો, નહીતર કાચો ભાઈ. ત્યાં સુધી તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. એનો મતલબ શું કે ભક્તો જો ભગવત સેવા પરાયણ હોય, ભગવત કથા પરાયણ હોય, ભગવત લીલા ચિંતન પરાયણ હોય તો એની કોઈ કોન્ટેક્સમાં આવે તો એને પ્રભુમાં એવો પ્રેમ જાગી જાય છે. એટલે અહીંયા શ્રી ગોપેશ્વરજી કહે છે કે ભાઈ ઠાકોરજી જેવા એના ભક્તો પણ એવા જ છે. તત્સંબંધી ભક્તાનામ અપી સ્વરૂપમ એતાદ્રશમ એવ. એના સંબંધી ભક્તો જે છે એ પણ એવા જ પ્રભુના જેવા જ છે. તો એના સાનિધ્યમાં આવીએ કોઈ તો પણ ઠાકોરજીમાં એવો પ્રેમ થાય. એટલે 84-252 નું આપણને એના પ્રસંગોનો અવગાહન કરીએ તો આપણને પણ પ્રભુમાં એવો સ્નેહ થાય. એને પણ પ્રભુમાં એવો સ્નેહ હતો. તો આગળ કહે છે કે એતદ ભાવાપી લીલા સ્વરૂપ ભૂતા તાદૃશા એવ. અને એવો ભાવ પણ લીલા સ્વરૂપ ભૂત જ છે. એનો ભાવ પણ એવો જ છે. જે ભક્તોનો ભાવ છે જેવા પ્રભુ છે એવા ભક્તો પણ એવા જ છે. અને એનો ભાવ પણ એવો જ છે. એની સાનિધ્યમાં થાય, એનો સંગ કોઈને થાય તો એને પણ ભગવાનમાં એવો પ્રેમ થઈ જાય છે. એવમ સતી આચાર્યાણામ તાદૃશ ભાવ સ્વરૂપત્વેન પરમ સુગંધમયત્વમ નિરૂપિતમ. એવમ સતી આચાર્યાણામ. તેથી એટલા માટે શ્રી આચાર્યજીનું સ્વરૂપ પણ કેવું છે? તાદૃશ ભાવ સ્વરૂપત્વેન પરમ સુગંધમયત્વમ. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું જ તાદૃશ ભાવ. એટલે ઉપર જે કીધું ને તત લીલા સંબંધી જે ભક્તો છે અને એમાં જે પ્રભુ પ્રત્યેનો એનો પ્રેમ છે એવો જ મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું જ છે. લીલા સંબંધિત છે ને. રૂપમ તત્તૃતીયાત્મકમ પરમ અભિધ્યેયમ સદા વલ્લભમ. તો જુઓ આગળ ગોપેશ્વરજી કહે છે કે શ્રી મહાપ્રભુજી પણ એટલા માટે શ્રી આચાર્યજીનું સ્વરૂપ પણ તદભાવ રૂપ હોવાથી પરમ સુગંધમય છે. મહાપ્રભુજી પણ એવા કૃષ્ણ ભાવ, કૃષ્ણ પ્રેમથી ભરપૂર છે, આપ્લાવિત છે. તો શ્રી મહાપ્રભુજી પણ એવા કૃષ્ણ પ્રેમથી આપ્લાવિત છે, ભરપૂર છે. તો એનું સ્વરૂપ પણ એવું પરમ સુગંધમય જ છે. જેમ ઠાકોરજી પરમ સુગંધમય છે, ઉપર કીધું ને અનિર્વચની, અલૌકિક અને પરમ સુગંધમય, તો એવી જ રીતના મહાપ્રભુજી પણ એવા જ છે. આચાર્યાણામ તાદૃશ ભાવ સ્વરૂપત્વેન પરમ સુગંધમયત્વમ નિરૂપિત. એટલે શ્રી મહાપ્રભુજી પણ એવા જ પરમ સુગંધમય છે. એ જ ભાવથી ભીંજાયેલા છે, પરમ સુગંધમય છે, કૃષ્ણ પ્રેમથી આપ્લાવિત છે. એવું અહીંયા નિરૂપણ કર્યું છે. તેન ભક્તાનામ સાનિધ્ય માત્રેણ શ્રી કૃષ્ણ પ્રેમ દાનમ ઉચિતમેવ. એને એટલા જ માટે જ મહાપ્રભુજીને સાનિધ્ય કોઈ થાય ભક્તને તો એને કૃષ્ણનું પ્રેમ, કૃષ્ણની અંદર પ્રેમનું દાન કરે એ ઉચિત જ છે ને. કારણ કે મહાપ્રભુજી રંગાયેલા છે કૃષ્ણ પ્રેમથી. નિગાહોને દેખી મોહબ્બતને માની તેરી બેમિસાલી તેરી લાજવાબી, એને આંખો કા આલમ ગુલાબી ગુલાબી. તો મહાપ્રભુજીને આંખોના આલમ જે ગુલાબી ગુલાબી હોય, કૃષ્ણ પ્રેમથી રંગાયેલા હોય, તો પછી એના સંસર્ગમાં કોઈ આવે એને પણ મહાપ્રભુજી કૃષ્ણ પ્રેમથી રંગી દે. એ તો સ્વાભાવિક વાત છે. એમ કે તેન ભક્તાનામ સાનિધ્ય માત્રેણ કૃષ્ણ પ્રેમ દાનમ ઉચિતમેવ. એટલે એ તો સ્વાભાવિક વાત છે ને કે ભાઈ મહાપ્રભુજી રંગાયેલા છે, કૃષ્ણ પ્રેમમાં ભીંજાયેલા છે, તો એના સાનિધ્યમાં કોઈ ભક્ત આવે તો એને પણ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ પ્રેમનું દાન કરે. એ તો ઉચિત જ છે ને. પોતે જેવા હોય એવા બીજાને બનાવે. એમ શ્રી મહાપ્રભુજી એ રીતે કૃષ્ણ પ્રેમથી ભીંજાયેલા છે તો એના સાનિધ્યની અંદર આવે કોઈ તો એ પણ એવો જ બની જાય છે.
એટલે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ કેવું છે? અલૌકિક છે, અનિર્વચનીય છે અને પરમ સુગંધમય છે. અને લીલા રસ સંવલિત આપનું સ્વરૂપ છે. કારણ કે લીલાની અંદર પણ આપનું સ્વામીની રૂપ છે, તો લીલા રસથી સંવલિત છે. એટલે આપ શ્રી કૃષ્ણનું પ્રેમ દાન કરે એ યોગ્ય જ છે. તો ભગવદ લીલા રસથી આપ જ સંવલિત હોય તો પછી બીજાને એવા ભક્તિ રસ ભગવદ લીલા રસથી સંવલિત કરે એ સ્વાભાવિક છે. એટલે આપના સાનિધ્ય માત્રથી જ શ્રી કૃષ્ણ પ્રેમનું દાન થઈ જાય એ સ્વાભાવિક વાત છે, ઉચિત જ છે. યથા સુગંધ દ્રવ્યસ્ય સમીપે સ્થિતસ્ય અન્ય દ્રવ્યસ્ય તદ્રૂપત્વમ. એટલે કોઈ સુગંધી દ્રવ્ય હોય એની બાજુમાં કોઈ બીજું પદાર્થ રાખવામાં આવે તો એ સુગંધી થઈ જાય. ડોલરનું ફૂલ આપણે થેલીમાં લઈ આવીએ તો આખી થેલી સુગંધ વાળી થઈ જાય. ડોલરના ફૂલ તો મૂકી દે, થેલી ઘરમાં મૂકીએ ને તો એ આખી એનાથી નહીં આખું ઘર સુગંધી થઈ જાય. એક દ્રષ્ટાંત આપે છે ગોપેશ્વરજી કે કેવી રીતના આને પાછળ રહસ્ય શું છે, તો એના માટે એક દ્રષ્ટાંત સમજાવે છે. એટલે દ્રષ્ટાંતથી આ વાતને સમજાવે છે કે ભાઈ મહાપ્રભુજીના સંસર્ગમાં કોઈ આવે એ કૃષ્ણ પ્રેમથી ભીંજાઈ જાય, એ કૃષ્ણ પ્રેમથી આપ્લાવિત થઈ જાય, એને ભક્તિ રસથી ભીંજાઈ જાય. તો એનું કારણ શું? એક દ્રષ્ટાંત આપે છે ગોપેશ્વરજી કે યથા સુગંધ દ્રવ્યસ્ય સમીપે સ્થિતસ્ય અન્ય દ્રવ્યસ્ય તદ્રૂપત્વમ. સુગંધી દ્રવ્યની બાજુમાં બીજો કોઈ પદાર્થ રાખવામાં આવે તો એ પણ સુગંધી બની જાય છે. એવી જ રીતના આપણે આ તો અનુભવ છે આપણને બધાને કે ભાઈ કોઈ સુગંધી પદાર્થ હોય, અત્તર હોય તો આપણા કપડાની અંદર લઈ આવીએ તો આપણા કપડા પણ એવા સુગંધવાળા બની જાય ને. યથાવા એના માટે હજી એક બીજું દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતના યથાવા મલયાચલે નિંબાદિનામપી તદ્વત્વમ તથા તત્ સાનિધ્ય માત્રેણ તદ રસાત્મકત્વમ ભવતી ઇતિ ભાવ. એટલે જેવી રીતના મલ્યાગર પર્વત છે તો મલ્યાગર પર્વતની અંદર જે ચંદનના મોટા મોટા વૃક્ષો ઉભા છે એમાં લીમડાના વૃક્ષો ઉભા હોય તો નિંબાદિનામપી તદ્વત્વમ એટલે લીમડામાંથી ની મલ્ય ચંદનની સુગંધ આવવા માંડે. નહીતર તો લીમડાની સુગંધ તો કડવી હોય ને, લીંબોરિયા. પણ ઈ જે મલ્યાગરમાં હોય, મલ્યાગરના વૃક્ષોની બાજુમાં ઉભા હોય તો એમાંથી ચંદનની સુગંધ આવવા માંડે. બોલો, એ બધા આપણે લીમડા સમજી જવાનું. પણ જો મહાપ્રભુજીના સાનિધ્યમાં આવીએ તો આપણામાં પણ કૃષ્ણ પ્રેમની સુગંધ આવા મંડે. ભલે લીમડા જેવા હોય, પાપથી ભરેલા હોય, દુષ્ટતમો અપી દયા રહિતો અપી વિધર્મ વિશેષ કૃતિ પથિતો અપી દુર્જન સંગ રતોપ્ય વરો અપી કૃષ્ણ તવાસ્મી ન ચાસ્મી પરસ્ય. એ લીમડા આપણે જ છીએ એવા કે લીમડા માંથી અગરુની સુગંધ આવવા માંડે. એટલે એવા દુષ્ટ જીવોને પણ મહાપ્રભુજી એવા બનાવી દે, એમ કૃષ્ણ પ્રેમથી રંગી દે. એમ જેમ ઓલી એના જ્ઞાતિની ક્ષત્રાણી હતી તો કેટલી દુષ્ટ હતી કે ભાઈ એ વૈષ્ણવને હેરાન જ કરતી. એમ તો એને મહાપ્રભુજીએ ઠાકોરજીની સેવા પધરાવી દીધી. એવા તો ઘણા ચિત્ત સ્વામી તમે જુઓ ને, ગુંડાગીરી કરતા કટહરિયા ને એવા કેટલા પાપી હત્યારા, કેવા કેવા દુષ્ટ કાર્યો કરેલા, એવા મહાપ્રભુજીને શરણે આવ્યા એ સુગંધી થઈ ગયા, કૃષ્ણ પ્રેમથી એ ભીંજાઈ ગયા. જેમાં આ લીમડાના વૃક્ષોમાંથી સુગંધ આવવા માંડી ચંદનની, એવી રીતના. બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું ગોપેશ્વરજીને. કેવું સૂજે છે એ જુઓ તમે. આપણને જ કહે છે કે લીમડાનું, નહીં તો લીમડાનું દ્રષ્ટાંત ક્યાંથી આવે. સરસ. યથાવા મલ્યાચલે નિંબાદીનામપી તદ્વત્વમ. તદ્વત્વમ એટલે મલયાચલવત્વમ. અને મલ્યાગીરી જે ચંદન હોય બહુ સુગંધીમાં સુગંધી મલ્યાગીરી ચંદન આવે. ગરમ વસ્તુ હોય એમાં તમે થોડુંક નાખો ને આખું ઠંડુ થઈ જાય. થોડું કઈ કપાળે લગાડો તો આખા શરીરમાં શીતલતા વ્યાપી જાય. મલ્યાગીરી ચંદન એને કહેવાય. તો મલ્યાગીરીને જે વૃક્ષો ઉભા હોય ત્યાં લીમડાના વૃક્ષો ઉભા હોય તો લીમડાની અંદર તો કડવી સુગંધ આવી જાય ને, એને બદલે એમાંથી પણ ચંદનની સુગંધ આવે છે.
એટલે ચંદનના વૃક્ષોની સન્નિધિ પ્રાપ્ત થઈ ને, તો લીમડો પણ એવો ચંદનના જેવી સુગંધ એમાંથી પણ આવવા માંડે છે. એમ શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી એવા દુષ્ટ જીવો હોય તો એની અંદર પણ એવી ભક્તિ પ્રગટ થઈ જાય છે. એવો કૃષ્ણ પ્રેમનું દાન શ્રી મહાપ્રભુજી એને કરી દે છે. તો એવો દુષ્ટ હોવું એનું લીમડાની સુગંધ હોવી, કારણ કે લીમડાની કડવી સુગંધ આવતી હોય તો એ આપણી દુષ્ટતા છે. તો એ ખતમ થઈ જાય છે, એમાંથી ચંદનની સુગંધ આવવા માંડે છે. એમ શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી જ આપણા બધા દોષો, લીમડાની સુગંધ બધી દૂર થઈ જાય છે અને કૃષ્ણ પ્રેમની સુગંધ આપણામાં શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી આવે છે, પ્રાપ્ત થાય છે. તો એવી કૃષ્ણ પ્રેમની સુગંધ ભરાઈ જાય છે, એવું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એટલે જે કોઈ શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં હોય, ભલે એ દુષ્ટ હોય, જેવો ભી હોય, પણ જો સાનિધ્ય થયું દૈવી જીવ છે તો ચોક્કસ અને કૃષ્ણમાં પ્રેમ થાય અને થાય જ, એમાં નો ડાઉટ. એમાં એ ટીકાકારો સમજાવે છે કે મહાપ્રભુજીની સાનિધ્યમાં થયો દૈવી જીવ છે તો એને કૃષ્ણમાં પ્રેમ થાય જ, કોઈ શંકાને સ્થાન નથી. એમ આધુનિક સમયમાં પણ જો કોઈ મહાપ્રભુજીના ગ્રંથોનું અવલંબન કરે, દૈવી જીવ હોય તો કૃષ્ણ પ્રેમ થયા વગર રહે જ નહીં, થાય અને થાય 100%. તો મહાપ્રભુજીનું સાનિધ્ય સાચા રૂપમાં એને પ્રાપ્ત થવું જોઈએ. અત્યારે જે ખોટો પ્રકાર ચાલે છે સિદ્ધાંત વિરુદ્ધ, એ રીતે સાનિધ્ય થાય તો કૃષ્ણ પ્રેમ ન થાય, વહી થોડોક વહી જાતો રહે. આગળ શ્રી ગોપેશ્વરજી કહે છે કે તદ્વત્વમ તથા તત્ સાનિધ્ય માત્રેણેવ તદ રસાત્મકત્વમ ભવતી ઇતિ ભાવ. એવી જ રીતના જેમ મલ્યાગરી વૃક્ષો છે, એની બાજુમાં લીમડાના વૃક્ષો હોય તો એ પણ એના રૂપ બની જાય, એની અંદરથી ચંદનની સુગંધ આવવા માંડે. એવી જ રીતના તત્ સાનિધ્ય માત્રેણેવ, એવી રીતના શ્રી મહાપ્રભુના સાનિધ્ય માત્રથી જ તદ રસાત્મકત્વમ ભવતી, એટલે જે મહાપ્રભુજી જે કૃષ્ણ લીલા રસથી ભીંજાયેલા છે એવી જ રીતના એના સાનિધ્યમાં આવવા વાળા પણ એવા બની જાય છે, એવો ભાવ છે. સમજો, એ પણ એવા કૃષ્ણ પ્રેમથી ભીંજાઈ જાય છે. લીલામૃત રસાદ્રાદ્રી કૃતા અખિલ શરીર ભૃત, એ કૃષ્ણ પ્રેમથી એને ભીંજવી દે છે. જેમ ઓલું લીમડાનું વૃક્ષ જે છે એની અંદરથી મલ્યાગીરી ચંદનની સુગંધ આવવા માંડે છે, એવી રીતના આ ભક્તની અંદર પણ તદ રસાત્મકત્વ ભવતી ઇતિ ભાવ, એ પણ એવો રસાત્મક બની જાય છે, કૃષ્ણ પ્રેમથી ભીંજાઈ જાય છે, એમ શ્રી ગોપેશ્વરજી કહે છે. અને સાનિધ્ય માત્ર દત્ત, એમાં દત્ત શબ્દ વાપર્યો છે, પરંતુ પ્રકૃતે દત્ત પદેન એતદ દત્તત્વેનૈવ તત્ સૌગંધ્યમ ભવતી ઇતિ અલૌકિકત્વમ સૂચિતમ. એટલે દત્ત શબ્દ મૂક્યો છે, પરંતુ અહીં તો દત્ત એટલે કે સાનિધ્ય માત્ર દત્ત, તો દત્ત પદનો પ્રયોગ કર્યો છે. એટલે શ્રી આચાર્યજી જેને દાન કરે છે એને જ એ સૌગંધ્ય એટલે કે ભગવત પ્રેમ પ્રાપ્ત થાય છે, અને એ આપનું અલૌકિકત્વ સૂચિત થાય છે. વાં ચંદનની પાસે તો માનો કે લીમડાનું ઝાડવું ઉગ્યું કે બીજું ઝાડવું ઉગ્યું તો એની અંદરથી એવી સુગંધ આવે, એ સ્વાભાવિક છે. ચલો, પણ મહાપ્રભુજીના સાનિધ્યમાં કોઈ દૈવી જીવ છે, જો દત્ત પદેન એતદ તત્વેનૈવ એતત દત્તત્વેનૈવ તત્ સૌગંધ્યમ ભવતી. મહાપ્રભુજી જેને દાન કરે છે એ સૌગંધ્યનું, એ ભગવત પ્રેમનું, એને જ થાય છે, બધાને નહીં. ઇતિ અલૌકિકમ સૂચિત હતું, એવું મહાપ્રભુજીનું અલૌકિકત્વ સૂચન કર્યું છે. એટલે જે દૈવી જીવ છે એને એવો ભગવાનમાં પ્રેમ થઈ જાય છે. એટલે શ્રી આચાર્યજી જેને દાન કરે એને જ થાય છે, બધાને નહીં. એટલે તો શ્રી મહાપ્રભુજી કહેતા ને કે ભાઈ તારા મા બાપ છે એ દૈવી નથી, એટલે એને હું બ્રહ્મ સંબંધ નથી આપતો, તારા સંગથી એનો ઉદ્ધાર થાય. એમ તારી પત્ની છે દૈવી નથી, તારા સંગથી એનો ઉદ્ધાર થશે. તો જો બધાને એવું દાન, જેને દાન કર્યું છે એને જેવો કૃષ્ણમાં પ્રેમ સિદ્ધ થયો છે. અને મહાપ્રભુજી કહેતા કે ભાઈ તારાથી બધી સેવા નભશે, એ કઈ કરશે નહીં, પણ તારા સંગથી ઉદાર, એ કઈ વિરોધી નથી, એટલે વાંધો નહીં, તારા સંગથી એનો ઉદ્ધાર થશે. એટલે કહેવાનું તાત્પર્ય ખાસ સમજો અહીંયા કે સાનિધ્ય માત્રથી પ્રેમ થાય છે, પણ સાનિધ્ય માત્રથી પ્રેમ કેને થાય છે? દૈવી જીવ.
અને શ્રી મહાપ્રભુજી જેને દાન કરે છે એને થાય છે. કઈ રસ્તામાં જતો હતા નાલો શ્રી મહાપ્રભુજીના દર્શન કરી લીધા બધાને પ્રેમ થઈ જાય એવું નહીં. મહાપ્રભુજીનું અલૌકિકત્વ સૂચન કર્યું છે કે જે દૈવી જીવ છે એને સાનિધ્ય માત્રથી મહાપ્રભુજી એને પ્રેમનું દાન કરે છે. બધાને દાન નથી કરતા, કારણ કે અંગીકૃતો સમર્યાદો એ ભૂલવા નથી. કઈ અમર્યાદ ઠાકોરજી અંગીકાર કર્યો તો મહાપ્રભુજી છે એક અંગીકૃતો સમર્યાદો છે. એટલે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયુક્તા છે. તો એને નહીતર તો શું થશે, ભગવાનની જે રૂલ્સ છે દૈવાસુર સંપદ વિભાગ્યો દો ભૂત સર્ગા વિત્યુક્તે, હું 2 પ્રકારના ભૂત સર્ગ ઉત્પન્ન કરું, દૈવી અને આસુરી. જો બધાને પ્રેમ ઉત્પન્ન થઈ જતો તો બધા મુક્ત થઈ જતો. ભગવાનનો જે વરણનો પ્રકાર છે એ ખતમ થઈ જાય ને એમ. એટલે એવું મહાપ્રભુજી નથી કરતા કે હાલો હવે તમારા ઘરના બધાનું બ્રહ્મ સંબંધ આપી દઉં, આગળ બધાને ઉદ્ધાર કરી દઉં, જો માળા પેરામણી કરી. એવું મહાપ્રભુજી ક્યાંય કર્યું નથી. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીએ જે રીતે વ્યવસ્થા કરી છે આખી આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન છે, એને એમાં કાંઈ ઇન્ટરફિયર નથી કર્યું. એ યથાવત ભગવાનની જે લીલા છે એમને ચાલે છે. એમાંથી જે દેવી જીવો હતા એને સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ, એને કૃષ્ણ પ્રેમનું દાન કર્યું છે. હા, અને ભગવાનની પણ ઈચ્છા એવી જ હતી ને કે ભાઈ દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટમ હરિ વાન્ય અદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારી, કે ભાઈ દૈવી જીવો છે એનો ઉદ્ધાર કરવો છે. કારણ કે બધા એનો ઉદ્ધાર કરશે તો પછી સૃષ્ટિ જે છે એનું સાતત્ય નહીં રહે ને. સૃષ્ટિનું સાતત્ય ન રહે તો રમણ કરવું છે એ થઈ ન શકે. આવા જીવોના જે વિભાગ કર્યા પ્રભુએ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, તો એવા વિભાગો જ ખતમ થઈ જાય ને, કેવો જ થઈ જશે એમ. એટલે મહાપ્રભુજીનું જે દાન કરવું છે પ્રેમનું એ દૈવી જીવોને જ કરે છે. એટલે જે અંગીકૃત જીવો છે પ્રભુની લીલાના, એને જેવું પ્રેમનું દાન મહાપ્રભુજીના સાનિધ્યથી થાય છે, બધાને નથી થતું એમ. એના સંગથી કોઈનો ઉદ્ધાર થઈ જાય છે, પણ ભગવત લીલા સંબંધી ન હોવાને કારણે એને એવો પ્રેમ નથી જાગતો. બાકી ઘરમાં આપણે જોઈએ છીએ, આ તો પ્રેક્ટિકલ, એક સેવા કરતો હોય એક ઉદાસીન કરી, તમે કરવું જ કરો, અમને કેતા નહીં. એક પાછો એમ કે મોઢું જઈને જ બેઠા રે ઠાકોરજી ને, એવું કઈ ખાવાનું દેશે. હમણાં એક બેન કેતા હતા કે મોઢું જઈને બેઠી રહી કે કઈ ખાવાનું દે, મોઢું જઈને જ પેટ ભરાઈ જાય, ખાવાની જરૂર ક્યાં પડે. હવે એવી આઈટમો હોય છે, એવું નથી. હા, યોગ ક્ષેમ તો ઈ જ વહાવે છે ને. અનન્યાસ ચિંતયંતો એ મામીએ જના પર્યુપાસ્ત તેસામ નિત્યામ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યો. તો તમને એવું છે કે આ જે કઈ આપે છે ઈ જ આપે છે. તો આ રીતે બહુ સુંદર ગોપેશ્વરજીએ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા એ નામ આપણને સમજાવ્યું.